રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ મહીસાગરમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। રૂપાલાને જ્યાં પણ ટિકિટ આપશે ત્યાં વિરોધ થશે તેવું ક્ષત્રિય સમાજ દ્વારા કહેવામાં આવ્યું। રૂપાલાને નહીં દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે। આજરોજ મહીસાગર જિલ્લા ક્ષત્રિય સભા આજે અહીં કલેક્ટર કચેરીમાં અમે મેડમશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એની અંદર અમે રૂપાલાની ટિકિટ કેન્સલ થાય અને ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ એમને ટિકિટ ન આપવામાં આવે અને જે એમણે ક્ષત્રિયાણીઓ વિશે રાજપૂતો વિશે જે કંઈ એમને જ્ઞાન વગરની વાતો કરી છે એના માટેનું અમને દુઃખ છે અને ફરીને ફરી આવીને આવી કોઈ એ કંઈ માફી માંગવાથી કંઈ આ બધું પૂરું નથી થઈ જતું। માફીમાં તમે કોઈને લાફો મારો અને પછી એને માફી માંગો એ શક્ય જ નથી। અમે માફી આપવાના પણ નથી, ભલે 100 વખત માફી માંગે તો પણ ક્ષત્રિય સમાજ એમને માફ નહીં કરે।